નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરિકે કુરુ ભક્તિરાયમ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઠકુરાણી ત્રીજના વિશેષ સત્સંગમાં હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સત્સંગમાં આપણે નામાવલીમાં છુપાયેલ શ્રી રાધાયમના કૃપાપદ સમજીશું. કારણ કે આ ફક્ત શ્રી યમુનાજી અને શ્રી રાધાજીની 108 નામાવલી નહીં, પરંતુ પ્રભુ સુધી પહોંચવાનો પ્રેમ માર્ગ છે. એટલે શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજીની કૃપાથી આપણે પ્રભુ સુધી પહોંચી શકીશું. સૌ પ્રથમ ઠકુરાણી ત્રીજની ભાવના સમજી લઈએ. પ્રિય વૈષ્ણવો, શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠકુરાણી ત્રીજ, કે જેને મધુસ્ત્રવ ત્રીજ પણ કહે છે. શ્રીમદ ગોકુલમાં ઠકુરાણી ઘાટ છે. ત્યાં શ્રી સ્વામિનીજીની હદ રાવલથી ઠકુરાણી ઘાટ સુધીની છે અને મહાવનથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ છે. ને ત્યાં છોકરનું વૃક્ષ છે, તે બ્રહ્મ રૂપે છે. એ ઠકુરાણી ઘાટના સ્થળે શ્રાવણ સુદ ત્રીજે યુગલ સ્વરૂપ હિંડોળે ઝૂલે. તેમાં મુખ્ય શ્રી યમુનાજીની ભાવના છે. તે દિવસે લાલ ચુંદડીની પીછવાઈ બિછાનાને વસ્ત્રો ધરાય છે અને 3 વાર હિંડોળે ભાવનાથી પ્રભુ ઝૂલે છે. પેલું નંદાલયમાં કાચના હિંડોળે, બીજું ભીતર સખીજનોના ભાવથી સુરંગ હિંડોળે, ત્રીજું શ્રી યમુનાજીની કુંજમાં ઠકુરાણી ઘાટે યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળે રોશનીમાં ઝૂલે. હિંડોળાની પાછળ સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી એ ચિત્રની ભાવનાની પીછવાઈ બગીચામાં ઝૂલે ત્યારે બંધાય છે. અને ચોથે હિંડોળે બેટીજી કૃત ભાવભર્યો હિંડોળો ગવાય છે. બના તેરી બનરી ઝૂલન આઈ, નવસત સાજ શ્રીંગાર સજી કે, સાવજ સાજ બનાઈ, બના તેરી બનરી ઝૂલન આઈ. સારી સોરંગી સુનેરી લેંઘા, સારી સોરંગી સુનેરી લેંઘા, ચોરી નવતન જાઈ, બના તેરી બનરી ઝૂલન આઈ. મોતીની માંગ ભૃગુટી બીચટી કો, મોતીની માંગ ભૃગુટી બીચટી કો, મૃગમદ લલાટે લગાઈ, બના તેરી બનરી ઝૂલન આઈ. આ પ્રમાણે શ્રી યમુનાજીના બધા મનોરથો શ્રી ઠાકોરજીએ શ્રી ઠકુરાણીજી સાથે એમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજીને સિદ્ધ કર્યા હતા. એનો ભાવ એવો છે કે શ્રી સ્વામિનીજીના પ્રિય શ્રી વૃષભાનંદિની તે શ્રી ઠકુરાણીઓને નો શ્રી યમુનાજી અત્યંત દયાળુ અને ઠાકોરજીનું ગાઢ માન પણ શ્રી યમુનાજીએ છોડાવ્યું છે. એટલે શ્રી સ્વામિનીજીને પણ આ પ્રિય છે શ્રી યમુનાજી, અને ઠાકોરજીને પણ અતિશય પ્રિય છે. અને આ માન છોડાવ્યો ને તે સમયની યાદમાં શ્રી યમુનાજીને મહારાણી કહ્યા ને પ્રભુમાં અત્યંત આસક્તિવાળા એ નિર્ગુણ ભક્ત હોવાથી તેમને પટરાણી પણ કહ્યા છે. આપણે ગાઈએ છીએ ને, શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો શ્યામ વરણ સુકુમારી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રીમદ ગોકુલ પધાર્યા ને
ત્યારે શ્રાવણ સુદ ત્રીજે ઠકુરાણી ઘાટે બિરાજ્યા ને દામોદરદાસને પૂછ્યું કે અહીં ગોવિંદ ઘાટ કયો ને ઠકુરાણી ઘાટ કયો? એટલામાં ત્યાં સાક્ષાત શ્રી યમુનાજીએ પ્રકટ થઈને કહ્યું કે આ ગોવિંદ ઘાટ અને આપની દક્ષિણ તરફ ઠકુરાણી ઘાટ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. ત્યારબાદ શ્રી આચાર્યજીએ કહ્યું કે દમલા હું થોડી વાર ઉભો રહ્યો ને તે શ્રી યમુનાજીથી સહન ન થયું એટલે આપ સાક્ષાત પ્રગટ થઈ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ પોતે બતાવ્યું. શ્રી યમુનાજી એવા પરમ ઉદાર છે. હવે અહીં કોઈ શંકા કરે કે આમ તો એમ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં પણ એને ખબર નથી કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. ત્યારે તેનો ખુલાસો કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી પોતાનું પ્રભુત્વ, પોતાનું ઈશ્વરત્વ પ્રકટ કરવા માંગતા ન હતા, એટલે આપે એમ કહ્યું કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. એટલે એમને થયેલા તાપને કારણે સ્વયં શ્રી યમુનાજી પધાર્યા. એટલે મહાપ્રભુજીએ સૌપ્રથમ શ્રી યમુનાષ્ટકથી એમની સ્તુતિ કરી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. આમ આ ઠકુરાણી ત્રીજે શ્રી યમુનાજીના ગુણગાનનો પણ મહિમા છે. તો ચાલો ને આપણે શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી પ્યારીજી એવા શ્રી રાધાજીની 108 નામાવલીનો પાઠ કરીશું અને મહારાણીમાં એવા શ્રી યમુનાજીની પણ 108 નામાવલીનો પાઠ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. આ બંને પાઠ એટલે આપણે લઈ રહ્યા છીએ કે જેના કારણે શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકાય. તો ચાલો સૌપ્રથમ શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં શ્રી યમુનાજીની 108 નામાવલીમાં આપે જે ભાવ દર્શાવ્યા છે તે અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. શ્રી યમુનાજીની 108 નામાવલી. શ્રી યમુનાયે નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. અષ્ટ વિદ્વેશ્વર્ય દાયિકાએ નમઃ. ભગવત સેવામાં ઉપયોગી 8 પ્રકારના ઐશ્વર્ય એટલે અલૌકિક સામર્થ્ય ને આપનારાને નમન હો. સુરાસુર સુપૂજિતાયે નમઃ. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. મુકુંદ રતિવર્ધિન્યે નમઃ. મોક્ષ આપનાર મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. પદ્મ બંધુ સુતાયે નમઃ. કમલના સખા એવા સૂર્યની પુત્રીને નમન હો. ભુવન પાવિન્યે નમઃ. ભુવનને પવિત્ર કરનારાને નમન હો. કૃષ્ણ તુર્ય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. અનંત ગુણ ભૂષિતાયે નમઃ. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણોથી યુક્તને નમન હો. શિવ વિરંચિદેવ સ્તુતાય નમઃ. મહાદેવજી, બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. ઘના ઘન નિભાયે નમઃ. મેઘમંડળ જેવા શ્યામ સૌંદર્ય યુક્તને નમન હો. ધ્રુવ પરાશરાભિષ્ટદાયે નમઃ. ધ્રુવજી પરાશર આદિકોને ઈચ્છિત ફળ આપનારાને નમન હો. કૃપા જલધિ સંશ્રિતાયે નમઃ. અપાર કરુણા સાગર શ્રી પ્રભુની સાથે સારી રીતે મળેલાને નમન હો. સકલ ગોપ ગોપી વૃતાયે નમઃ. સમસ્ત ગોપ ગોપીજન વ્રજવાસીઓથી યુક્ત એમનાથી વીંટળાયેલા શ્રી યમુનાજીને મારા નમન હો. હરિ પ્રિયાયે નમઃ.
શ્રીનાથજી. હરિ પ્રિયાયે નમઃ. ભગવાન હરિના પ્રિયને નમન હો. કલિંદજાયે નમઃ. કલિંદ પર્વતના પુત્રીને નમન હો. અતિ અદ્ભુત ચરિત્રાયે નમઃ. અત્યંત અદ્ભુત ચરિત્રવાળાને નમન હો. પયપાન દૂરીકૃત યમયાતનાયે નમઃ. કેવલ યમના જલનું પાન કરવાથી જ યમયાતના એટલે કે નરકના દુઃખ દૂર કરનારાને નમન હો. તનુ નવત્વ કારિણ્યે નમઃ. ભગવત લીલા ઉપયોગી નૂતન દેહ કરનારાને નમન હો. મુકુંદ પ્રિયાયે નમઃ. મુકુંદ ભગવાનના પ્યારાને નમન હો. કમલજા સપત્ન્યે નમઃ. લક્ષ્મીજીના સપત્નીને નમન હો. પ્રિયાયે નમઃ. ભગવત પ્રિયાને નમન હો. સુર સુતાયે નમઃ. સૂર્યપુત્રીને નમન હો. સકલ સિદ્ધિદાત્રીએ નમઃ. સકલ સિદ્ધિઓને આપનારાને નમન હો. સ્વભાવ વિજય કારિકાયે નમઃ. સ્વભાવને બદલનારા એટલે કે દુષ્ટ સ્વભાવને પણ ઉત્તમ કરનારા શ્રી યમુનાજીને મારા નમન હો. કૃષ્ણાયે નમઃ. કૃષ્ણ એ નામવાળાને નમન હો. કૃષ્ણ સમાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવાને નમન હો. કૃષ્ણ રૂપાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો. કૃષ્ણ રસાત્મિકાયે નમઃ. શ્રી કૃષ્ણના રસાત્મક રૂપને નમન હો. શ્રી કૃષ્ણ લીલામૃત જલાયે નમઃ. શ્રી કૃષ્ણ જલ ક્રીડા માટે અમૃત જલવાળાને નમન હો. કૃષ્ણ સંબંધ કારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો. કૃષ્ણ પ્રિયાયે નમઃ. કૃષ્ણના પ્રિયા સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિન્યે નમઃ. શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. કૃષ્ણ ક્રીડાશ્રયાયે નમઃ. શ્રી કૃષ્ણની ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. શ્રી કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. કૃષ્ણ સ્થિતાયે નમઃ. શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ. શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે એમને નમન હો. કૃષ્ણ કામુકાયે નમઃ. શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. કૃષ્ણ પ્રિય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વાલાને નમન હો. કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલાને નમન હો. કૃષ્ણ મિલનેક સ્થાન ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. કૃષ્ણ ગોપી સહચરયે નમઃ. શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો. કૃષ્ણ સન્માન વર્ધિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો. કૃષ્ણ કાર્ય પરાયે નમઃ. પ્રભુના કાર્ય લીલામાં તત્પરને નમન હો. કૃષ્ણ લીલા સ્થળ
વિશુદ્ધિકાયે નમઃ. શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો. કૃષ્ણ ક્રીડા કુમકુમ આદિ યુતાયે નમઃ. જલ વિહાર રથ શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદનાદિથી યુક્તને નમન હો. કૃષ્ણ રસાતુરાયે નમઃ. શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવ્યે નમઃ. શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો. કૃષ્ણ વ્રત ફલપ્રદાયે નમઃ. શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારાને નમન હો. કૃષ્ણ લીલાર્થ માયાતાયે નમઃ. શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે તેમને નમન હો. કૃષ્ણ નિરધિ સંગતાયે નમઃ. કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો. કૃષ્ણ પાદ સ્પર્શ કામાયે નમઃ. કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળાને નમન હો. કૃષ્ણ માનસ સંશ્રિતાયે નમઃ. શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો. કૃષ્ણાસક્તાયે નમઃ. શ્રી કૃષ્ણમાં આસક્તિવાળાને નમન હો. કૃષ્ણ પ્રીતિ પ્રસાધિન્યે નમઃ. શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો. કૃષ્ણાંઘ્રી રેણુ બહુલાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો. કૃષ્ણ સેવક સન્મુખાયે નમઃ. શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો. સ્વદાસાનામ કૃષ્ણ ભાવ વિરોધી પ્રકૃતિ નાશિન્યે નમઃ. શ્રી કૃષ્ણ વિષયક ભાવ એટલે કે ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો. તરણી તનયાયે નમઃ. તરણી એટલે સૂર્યના પુત્રીને નમન હો. કૃષ્ણ હૃદયંગમાયે નમઃ. શ્રી કૃષ્ણના હૃદયંગમ એટલે કે પ્રિયને નમન હો. નીલાધામાયે નમઃ. નીલ કહેતા શ્યામ તેજવાળાને નમન હો. કૃષ્ણ જીવન વહાયે નમઃ. શ્યામ જલ વહેવડાવનારાને નમન હો. કૃષ્ણ મિલનાંતરાય હારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણના મિલનમાં આવતા દોષોને હરનારાને નમન હો. નિજનાથ માર્ગદાયિન્યે નમઃ. પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. કુમારિકા કામપુરિકાયે નમઃ. વ્રજ કુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો. ધર્માનુજાયે નમઃ. ધર્મ કહેતા યમરાજાના નાના બેનને નમન હો. મુનિજન સ્તુતાયે નમઃ. એટલે મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો. શ્રી ગોકુલ વાસિન્યે નમઃ. શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો. કેલી સલીલાયે નમઃ. ક્રીડા એટલે કે શ્રમજલ રૂપને નમન હો. મૃદુ વાલુકાયે નમઃ. કોમળ રેણુવાળાને નમન હો. દલિતાંજન ચિક્કણાયે નમઃ. ઘૂંટેલા
આંજણ જેવા ચીકણાને નમન હો. ઇન્દિવર સુખ સ્પર્શાયે નમઃ. શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શવાળાને નમન હો. કૃષ્ણ વદન પંકજાયે નમઃ. શ્યામ મુખકમલ વાળાને નમન હો. મદાલ સવિલોચનાયે નમઃ. મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો. કંકણાંગદ કેયુર મુદ્રિકા વિલસદ ભુજાયે નમઃ. કંકણ, બાજુબંધ, પોચી, વીંટેથી સુશોભિત ભુજાવાળાને નમન હો. મુક્તા હારોલસદ વક્ષસ્થલાયે નમઃ. એટલે મોતીના હારોથી શોભિત વક્ષસ્થળ વાળાને નમન હો. પરમાનંદ રૂપિણીએ નમઃ. પરમ આનંદ રૂપ વાળાને નમન હો. ગોલોક તાટિન્યે નમઃ. ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો. વૃંદાવન વિનોદિન્યે નમઃ. વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો. રાસમંડલ મંડિતાયે નમઃ. રાસમંડલથી સુશોભિતને નમન હો. નિકુંજ તલ નિવાસિન્યે નમઃ. નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો. પુષ્પ પલ્લવ વાહિન્યે નમઃ. પુષ્પો અને પલ્લવોને વહેવડાવનારાને નમન હો. પરિપૂર્ણતમાયે નમઃ. પરિપૂર્ણતમને નમન હો. પૂર્ણ બ્રહ્મ પ્રિયાયે નમઃ. પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણના પ્રિયાને નમન હો. પરાયે નમઃ. પરા કહેતા સર્વોત્કૃષ્ટ સ્વરૂપવાળાને નમન હો. એટલે સર્વોત્તમ સ્વરૂપવાળાને નમન હો. નિકુંજ દ્વાર નિર્ગતાયે નમઃ. નિકુંજ દ્વારથી નીકળેલાને નમન હો. રત્ન બધો ભય તટયે નમઃ. રત્નોમાંથી બાંધેલ બંને તટવાળાને નમન હો. હંસ પદ્મ આદિ સંકુલાયે નમઃ. હંસો કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો. બ્રહ્માંડ વ્યાપિન્યે નમઃ. બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો. ગોલોક વાસિન્યે નમઃ. ગોલોકમાં વાસ કરનારાને નમન હો. વૃંદાવન વિહારિણ્યે નમઃ. વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો. સપ્ત સમુદ્ર ભેદિન્યે નમઃ. સાત સમુદ્રોને ભેદનારાને નમન હો. ગોવિંદ કુંડ નિલયાયે નમઃ. ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ દેહ સમુદ્ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના શ્રી અંગથી પ્રગટેલાને નમન હો. શ્રી કૃષ્ણ વામાંશ સંભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણના ડાબા સ્કંધ રૂપને નમન હો. રસિકાયે નમઃ. રસિકાને નમન હો. રસિકેશ્વર્યે નમઃ. રસિકની સ્વામિનીને નમન હો. સર્વ તીર્થ મણિયે નમઃ. બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલોક ધામ ધનિન્યે નમઃ. ગોલોક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમાયે નમઃ. સર્વોત્તમ સ્વરૂપવાળાને નમન હો. સર્વ પુણ્યાયે નમઃ. બધા પુણ્ય સ્વરૂપવાળાને નમન હો.
સર્વ સૌંદર્ય શૃંખલાયે નમઃ. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. સર્વ તીર્થો પરિગતાયે નમઃ. બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. સર્વ તીર્થાધિ દેવતાયે નમઃ. બધા તીર્થોના આદિ દેવતા રૂપને નમન હો. શ્યામાયે નમઃ. શ્યામા સ્વરૂપાને નમન હો. અંભોજ નેત્રાયે નમઃ. કમલ સરખા નેત્રોવાળાને નમન હો. રાધા સખ્યે નમઃ. શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તંડ તનુજાયે નમઃ. માર્તંડ એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. ઇતિ શ્રી હરિરાયજી કૃત શ્રી યમુનાજીની 108 નામાવલી અર્થ સહિત સંપૂર્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી છે ને એ ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે. આપણે એટલે જ કહીએ છીએ ને, ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને ચૂ કરતા. અને શ્રી યમુનાજી ફક્ત ભક્તોના જ નહીં, પરંતુ શ્રી સ્વામિનીજીના પણ મનોરથ પૂર્ણ કરનારા છે. શ્રી ઠાકોરજીના મનના ભાવને સમજનારા છે. પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા છે. એટલે તો શ્રી યમુનાજીને વારંવાર આપણે નમન કરીએ છીએ કે શ્રી યમુનાજીમાં રહેલા ગુણ, ત્યાગની ભાવના, દીનતા આપણામાં પ્રવેશે ને તો આપણો પણ બેડો પાર થઈ જાય. જેવી રીતે ભગવાનના વિરાટ સ્વરૂપનું નિરૂપણ વેદ, ગીતા આદિમાં કરવામાં આવ્યું છે, તેવી રીતે શ્રી યમુનાજીના સ્વરૂપનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં બ્રહ્મા આદિ દેવતાઓ પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે. પદ્મપુરાણમાં પણ શ્રી યમુનાજીનું વર્ણન આવે છે. અને શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજાવતા કહે છે કે આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રી નારાયણના હૃદયમાંથી દ્રવીભૂત રસાત્મા શ્રી યમુનાજી પ્રકટ થયા છે. અલૌકિક રવિમંડળમાં કલિંદ પર્વત પર અવતરીને આ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રકટ થયા છે. ભક્તિ રસનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી ગિરિરાજજી છે, તો ભક્તિ રસનું દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી છે. એટલે જ આપણે કહીએ છીએ ને, રાસ રસ સાગર શ્રી યમને જુજાની. બહત ધારા તન પ્રતિ છીન નવતન રાખત અપને ઉર્મે જુઠાની. જેવી રીતે શ્રી ઠાકોરજીમાં 6 ગુણો છે ને, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, તેવી જ રીતે શ્રી યમુનાજીમાં પણ આ 6 ગુણો બિરાજે છે. કારણ કે તત્વતઃ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ છે. એક પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે, તો બીજા એમની પ્રિયતા સ્વરૂપે પ્રકટ થયા છે. બંનેમાં આટલું જ અંતર છે. બાકી બીજી બધી રીતે એમના રૂપ, ગુણ અને ધર્મમાં સમાનતા છે. આમ શ્રી યમુનાજી એ પ્રિયાપ્રીતમ બંનેને વહાલા હોવાથી એમના ગુણગાન કરવાથી ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો ચાલો હવે વૃષભાન દુલારી પ્યારી જો એટલે કે શ્રી રાધાજીની 108 નામાવલીમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વૃષભાન દુલારી જો કી જય. શ્રી રાધાજી અષ્ટોત્તર શત નામાવલી. શ્રી રાધાયે નમઃ. શ્રી રાધાજીને નમન હો, જેમણે શ્રી કૃષ્ણને આનંદિત કર્યા. રાધિકાયે નમઃ. રાધા તરીકે જેમનું અતિશય શોભાયમાન રૂપ છે, એમને નમન હો. રસેશ્વર્યે નમઃ. રાસલીલાની માલિકા, મધ્યસ્થ શક્તિ એવા શ્રી રાધાજીને નમન હો. કૃષ્ણ પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય વાળા આનંદરૂપ
श्री राधा जी ने नमन हो। कृष्णाये नमः। कृष्ण रूपा कृष्ण में लीन रहता श्री राधा जी ने नमन हो। वृषभानुजाये नमः। वृषभानु राजानी पुत्री एवा श्री राधा जी ने मारा नमन हो। कृष्णेश्वर्ये नमः। श्री कृष्णना चित्त पर राज करनारी ईश्वरी ने नमन हो। महाभागाये नमः। महाभाग्यशाली अलौकिक पुण्य फल रूप राधा जी ने नमन हो। सुखदाये नमः। भगवान तथा भक्तों ने सुख आपनारा श्री राधा जी ने नमन हो। सतीये नमः। पवित्रता અને નિત્ય વિરહ રૂપા સતી શ્રી રાધાજીને નમન હો. સાધ્વ્યે નમઃ. અધ્યાત્મ સભર સાધ્વી રાધાજીને નમન હો. સર્વ શુભાંકર્યે નમઃ. સર્વ શુભદાયી રાધાજીને નમન હો. ચંદ્રાવલી વિરોધિન્યે નમઃ. ચંદ્રાવલી વિરુદ્ધ ભાવ ધરાવનારા રાધાજીને નમન હો. ચંદ્રિકાયે નમઃ. શીતળતા અને શોભાવાળા શ્રી રાધાજીને નમન હો. લલિતાયે નમઃ. લલિતા નામની સાથી અને સ્વયં રમણીયા શ્રી રાધાજીને નમન હો. વિશાખાયે નમઃ. વિશાખા જેવી પ્રેમ ભરી સહેલી રૂપા રાધાજીને નમન હો. બ્રહ્મા વિષ્ણુ શિવ પૂજ્યાયે નમઃ. બ્રહ્મા વિષ્ણુ શિવ દ્વારા પૂજ્ય શ્રી રાધાજીને નમન હો. નિત્ય લીલા વિલાસિન્યે નમઃ. નિત્ય લીલામાં રમતા રાધાજીને નમન હો. રાસમંડલ મધ્ય સ્થાયે નમઃ. રાસમંડલના કેન્દ્રમાં બિરાજતા રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણ કાંતાયે નમઃ. કૃષ્ણની પ્રિય કાંતા રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણ મનોહરાંગાયે નમઃ. કૃષ્ણને મોહે તેવું રૂપ ધરાવનારા શ્રી રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણ વલ્લભાયે નમઃ. શ્રી કૃષ્ણના હૃદયની વલ્લભા રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણાર્પિત માનસાયે નમઃ. મનને શ્રી કૃષ્ણમાં અર્પિત રાખતી રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણ પ્રેમ રૂપિણીએ નમઃ. કૃષ્ણ પ્રેમના અવતાર એવા શ્રી રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણ વામ ભાગસ્થાયે નમઃ. કૃષ્ણના વામ અંગે સ્થિત રાધાજીને નમન હો. પ્રેમ મૂર્તયે નમઃ. સ્વરૂપે પ્રેમરૂપ રાધાજીને નમન હો. ભક્ત વત્સલાયે નમઃ. ભક્તોને અતિ પ્રિય રાધાજીને નમન હો. દયા રૂપાયે નમઃ. દયા અને કરુણાના મૂર્તિ એવા રાધાજીને નમન હો. આનંદ દાયિન્યે નમઃ. આનંદ આપનારા રાધાજીને નમન હો. નવલ રૂપાયે નમઃ. નવલ રૂપાયે નમઃ. નવતર સૌંદર્યવાળા રાધાજીને નમન હો. નવગોપવધુ ભૂષિતાયે નમઃ. નવ યૌવનમાં ગોપવધુ જેવા શોભાયમાન રાધાજીને નમન હો. ચંદ્રમુખ્યે નમઃ. ચંદ્ર જેવા શીતલ મુખવાળા રાધાજીને નમન હો. ચારુબાલાયે નમઃ. અતિ મનોહર બાલ રૂપા રાધાજીને નમન હો. ચંદન ચર્ચિતાંગે નમઃ. ચંદનથી સુગંધિત અંગવાળા શ્રી રાધાજીને નમન હો.
હંસવાહિન્યે નમઃ. હંસ પર આરૂઢ થતા રાધાજીને નમન હો. કલ્યાણદાયિન્યે નમઃ. ભક્તોને કલ્યાણ આપનારા રાધાજીને નમન હો. સર્વ મંગલાયે નમઃ. સર્વનું માંગલ્ય કરવાવાળા શ્રી રાધાજીને નમન હો. કામદાયે નમઃ. ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા શ્રી રાધાજીને નમન હો. કામિની રૂપિણીએ નમઃ. કામનીય ભાવવાળી મનોહર સ્વરૂપા રાધાજીને નમન હો. ગુણવત્યે નમઃ. ગુણ સંપન્ન રાધાજીને નમન હો. સુશીલાયે નમઃ. સદગુણવાળી શીલવંતી રાધાજીને નમન હો. વિનિતાયે નમઃ. વિનય મૂર્તિ રાધાજીને નમન હો. ગંભીરાયે નમઃ. શાંત અને ઊંડા ભાવવાળા શ્રી રાધાજીને નમન હો. રૂપ સંપન્નાયે નમઃ. સૌંદર્યની સંપત્તિથી શોભતા શ્રી રાધાજીને નમન હો. રત્નભૂષણાયે નમઃ. રત્નોથી સુશોભિત રાધાજીને નમન હો. શુભદાયે નમઃ. શુભ ફળદાયિની રાધાજીને નમન હો. યોગમાયાયે નમઃ. યોગમાયા રૂપિણી રાધાજીને નમન હો. પરમાનંદ રૂપિણીએ નમઃ. પરમાનંદનું સ્વરૂપ ધરાવતા શ્રી રાધાજીને નમન હો. સેવ્યા સેવક પૂજિતાયે નમઃ. ભક્તિપૂર્વક સેવ્ય અને પૂજિત શ્રી રાધાજીને નમન હો. મનોહરાયે નમઃ. મનને હરી લેતી રાધાજીને નમન હો. સ્વરૂપિણીએ નમઃ. રસ સ્વરૂપ રાધાજીને નમન હો. લીલામયે નમઃ. લીલા ભરી પ્રભામય શ્રી રાધાજીને નમન હો. રસ વિહારિણીએ નમઃ. રાસ વિહારમાં લીન રાધાજીને નમન હો. રસવતી રૂપિણીએ નમઃ. રાસ સર્જન કરનારા શ્રી રાધાજીને નમન હો. રાસપ્રિયાએ નમઃ. રાસલીલાની પાત્ર અને પ્યારા એવા શ્રી રાધાજીને નમન હો. રસરાગ્યે નમઃ. રસની રાણી રાધાજીને નમન હો. કૃષ્ણ સંગમદા નમઃ. કૃષ્ણ સંગથી મંગલદાયી શ્રી રાધાજીને નમન હો. ચિત્ત હરિણ્યે નમઃ. ચિત્ત ચોરી લેતા શ્રી રાધાજીને નમન હો. ભક્ત વત્સલાયે નમઃ. ભક્તો પર અપાર પ્રેમ ધરાવતા શ્રી રાધાજીને નમન હો. પ્રિયતમાયે નમઃ. શ્રી કૃષ્ણની સર્વપ્રિય શ્રી રાધાજીને નમન હો. પ્રાણવલ્લભાયે નમઃ. પ્રાણ સમાન પ્યાર આપવામાં પ્રવીણ શ્રી રાધાજીને નમન હો. સ્નેહવતી નમઃ. અંતઃકરણથી સ્નેહ ભરેલા રાધાજીને નમન હો. કરુણા રસ પૂર્ણાય નમઃ. કરુણાના સાગર રૂપ શ્રી રાધાજીને નમન હો. હૃદયેશ્વરીએ નમઃ. શ્રી કૃષ્ણના હૃદયની રાજરાણી રાધાજીને નમન હો. બ્રહ્મ સ્વરૂપિણી નમઃ. પરમ તત્વરૂપ રાધાજીને નમન હો. શ્રી સ્વરૂપિણી નમઃ. લક્ષ્મી રૂપિણી શ્રીમતી રાધાજીને નમન હો. લક્ષ્મી રૂપિણી શ્રી રાધાજીને નમન હો. માધવ પ્રિયમ વદા નમઃ. એટલે શ્રી માધવના પ્રિય વચન બોલનારી રાધાજીને નમન હો. રાસ વિલાસિન્યે નમઃ. રાસ વિલાસમાં રમી રહેલી રાધાજીને નમન હો. માધવ મનોહરાયે નમઃ. માધવ મનોહરાયે નમઃ. એટલે શ્રી માધવના મનને
મોહી લેતા રાધાજીને નમન હો. શ્યામલાંગ સમાશ્લિષ્ટાયે નમઃ એટલે શ્યામના આલિંગનથી શોભતા શ્રી રાધાજીને નમન હો. વૃંદાવનેશ્વર્યે નમઃ વૃંદાવન ધામના અધિષ્ઠાત્રી શ્રી રાધાજીને નમન હો. ગોપવધુ મણિમાલિકાયે નમઃ ગોપવધુ મણિમાલિકાયે નમઃ ગોપવધુઓમાં મુકુટ રૂપ રત્ન એવા શ્રી રાધાજીને નમન હો. લલિતાદિ સખી સંયુક્તાયે નમઃ લલિતા વગેરે સહેલીઓથી ઘેરાયેલા શ્રી રાધાજીને નમન હો. વંશી ગીત પ્રેમ સારાયે નમઃ એટલે વાંસળીના ગીતમાંથી પણ જેનું પ્રેમ સ્વરૂપ ઝળકે છે એવા શ્રી રાધાજીને નમન હો. ઓ શ્રીનાથજી. મનો બુદ્ધેન્દ્રિય અતિતાયે નમઃ એટલે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને પણ પાર કરતા શ્રી રાધાજીને નમન હો. સર્વધર્મ પરિત્યાજાયે નમઃ સર્વધર્મના દંભોથી પરિવૃત્ત અને પરમાત્મા સમ રાધાજીને નમન હો. શ્રી કૃષ્ણૈક પ્રેયસાયે નમઃ એકમાત્ર કૃષ્ણ પ્રિય જેને સર્વત્વે અપનાવ્યા તેવા શ્રી રાધાજીને નમન હો. મધુરાયે નમઃ મધુરતાથી ભરપૂર શ્રી રાધાજીને નમન હો. મધુ પાઠીને નમઃ મધુર ઉચ્ચારણથી કરતી રાધાજીની સેવાને નમન હો. ઓ શ્રીનાથજી. મધુરાયે નમઃ મધુરતાથી ભરપૂર રાધાજીને નમન હો. મધુ પાઠીની નમઃ મધુર ઉચ્ચારણ કરતા શ્રી રાધાજીને નમન હો. મકરંદ સારિણ્યે નમઃ જેમના વાણીમાંથી કમળ મધ જેવો રસ ઝરે છે ને એવા શ્રી રાધાજીને નમન હો. રાધિકેશ્વરીએ નમઃ એટલે રાધિકાના રૂપમાં જ શ્રેષ્ઠ રાધા રૂપેણી ઈશ્વરીને નમન. ઓ શ્રીનાથજી. હરિપ્રિયાયે નમઃ હરિકૃષ્ણને અતિ પ્રિય એવા શ્રી રાધાજીને નમન હો. ભાવગમ્યાયે નમઃ જેમના દર્શન માટે ભાવ દ્રષ્ટિ જરૂરી છે એવા શ્રી રાધાજીને નમન હો. ચૈતન્ય રૂપાયે નમઃ ચેતનતાની પરાકાષ્ઠા સ્વરૂપ શ્રી રાધાજીને નમન હો. ઓ શ્રીનાથજી. લાવણ્ય પૂર્ણાય નમઃ લાવણ્યથી છલકતા શ્રી રાધાજીને નમન હો. ગોકુલ સુંદર્યે નમઃ ગોકુલમાં સર્વ ગોપીમાંથી અદ્વિતીય સુંદરી એવા શ્રી રાધાજીને નમન હો. ઓ શ્રીનાથજી. ઓ શ્રીનાથજી. ફરી એકવાર નિત્ય પ્રેમ વિહારાયે નમઃ શ્રી કૃષ્ણ સાથે નિત્ય પ્રેમ લીલામાં લીન એવા શ્રી રાધાજીને નમન હો. શ્રીનાથજી. લાવણ્ય પૂર્ણાયે નમઃ લાવણ્યથી છલકતા શ્રી રાધાજીને નમન હો. ચૈતન્ય રૂપાયે નમઃ ચેતનાની પરાકાષ્ઠા સ્વરૂપ શ્રી રાધાજીને નમન હો. નિત્ય પ્રેમ વિહારાયે નમઃ. ધ્યાન આપજો. ગોકુલમાં સર્વે ગોપીમાંથી અદ્વિતીય સુંદરી રાધાજીને નમન હો. નિત્ય પ્રેમ વિહારાયે નમઃ શ્રી કૃષ્ણ સાથે નિત્ય
પ્રેમ લીલામાં લીન એવા શ્રી રાધાજીને નમન હો. નિત્ય પ્રેમ વિહારાય નમઃ. શ્રી કૃષ્ણ સાથે નિત્ય પ્રેમ લીલામાં લીન એવા શ્રી રાધાજીને નમન હો. પ્રેમ વિલાસિને નમઃ. પ્રેમ વિલાસિને નમઃ. પ્રેમમાં વિહરતી, પ્રેમથી રમતા એવા શ્રી રાધાજીનું ફોર્મ ભરવા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રેમ વિલાસિનીએ નમઃ. પ્રેમમાં વિહરતી, પ્રેમથી રમતી રાધાજીને નમન. પ્રેમ વશ્યતા નમઃ. શ્રી કૃષ્ણ પણ જેમના પ્રેમથી વશ થાય છે એવા શ્રી રાધાજીને નમન હો. શ્રી વત્સાંક વિહારિણીએ નમઃ. શ્રી કૃષ્ણના ઉર પર એટલે કે હૃદય પર શ્રી વત્સ ચિહ્નવાળા વિસ્તારમાં વિહરત્યા શ્રી રાધાજીને નમન હો. ગોવિંદ વંદિતાયે નમઃ. ગોવિંદ વંદિતાયે નમઃ. સ્વયં શ્રી ગોવિંદ દ્વારા વંદિત એવા શ્રી રાધાજીને નમન હો. કૃષ્ણ વામાંગ સંસ્થાયે નમઃ. શ્રી કૃષ્ણના વામ ભાગે સદાય બિરાજતા શ્રી રાધાજીને નમન હો. કૃપામયે નમઃ. કરુણારૂપિણી શ્રી રાધાજીને નમન હો. ભવરોગ વિનાશિન્યે નમઃ. ભવસાગરના રોગોનો નાશ કરનારા શ્રી રાધાજીને નમન હો. ભક્ત સંકટ હારિણ્યે નમઃ. ભક્તોના સંકટો દૂર કરનારા શ્રી રાધાજીને નમન હો. કૃષ્ણ રજ્જનકારિણ્યે નમઃ. કૃષ્ણને હર્ષિત કરનાર રાધાજીને નમન હો. ભોગિન્યે નમઃ. સર્વદૈવી સ્નેહ અને ભોગોનું ભોગવન કરનારી રાધાજીને નમન હો. યોગિન્યે નમઃ. પરમ યોગમાયા રૂપ શ્રી રાધાજીને નમન હો. ભક્તિ નિષ્ઠાયે નમઃ. ભક્તિમાં સ્થિર રહેતા, ભક્તિમાં અભેદ રહેતા એવા શ્રી રાધાજીને નમન હો. નિષ્કામાયે નમઃ. નિષ્કામ ભાવ ધરાવનારા શ્રી રાધાજીને નમન હો. ઓ શ્રીનાથજી. ફરી એકવાર નિષ્કામાયે નમઃ. નિષ્કામ ભાવ ધરાવનારા રાધાજીને નમન. નિષ્કલુષાયે નમઃ. પાપરહિત, નિર્મળ, આત્મભાવી રાધાજીને નિત્ય નમન હો. નિર્મલાયે નમઃ. એકદમ શુદ્ધતામાં દ્રઢ, પરમ પવિત્ર એવા શ્રી રાધાજીને નમન હો. શ્રી વત્સલાયે નમઃ. શ્રી વત્સલાયે નમઃ. શ્રી કૃષ્ણ માટે અપાર વત્સલતા ધરાવતા શ્રી રાધાજીને નમન હો. વ્રજજન પ્રિયાયે નમઃ. વ્રજજન પ્રિયાયે નમઃ. વ્રજવાસીઓ માટે અતિ પ્રિય શ્રી રાધાજીને નમન હો. શ્રીનાથજી. વ્રજેશ્વરીએ નમઃ. વ્રજધામના રાણી તરીકે બિરાજમાન શ્રી રાધાજીને નમન હો. શ્રીનાથજી. વ્રજેન્દ્ર તનય પ્રિયાયે નમઃ. વ્રજના ઇન્દ્ર શ્રી નંદન એટલે કે શ્રી નંદનંદન એટલે શ્રી કૃષ્ણ માટે સર્વપ્રિય એવા શ્રી રાધાજીને નમન હો. ઇતિ શ્રી રાધા અષ્ટોત્તર શતનામાવલી સંપૂર્ણ. આ રીતે રાધાજીની 108 પાવન નામાવલી અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે ઠકુરાણી ત્રીજના સત્સંગને એક નવા રૂપમાં આપણે માણી રહ્યા છીએ.
કે જેમાં ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા શ્રી યમુનાજીના ગુણોનું ભાવ દર્શન કર્યું અને સાથે સાથે ભગવાન ઓ શ્રીનાથજી એટલે સાવ ટૂંકમાં સમજીએ તો આપણે ગમે તે સ્વરૂપમાં આસક્તિ હોય તેના ગુણગાન કરીએ એટલે એ સ્વરૂપ આપને સેફલી પ્રભુ સુધી પહોંચાડી જ દે છે. અને આપણી માથે બિરાજતા ઠાકોરજી એ આપણું સર્વસ્વ છે, એ આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં જે શ્રી યમુનાજીની 108 નિકુંજ છે અને શ્રી સ્વામિનીજીની 108 નિકુંજ છે તેના ભાવને અમે સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.